વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માં આપણે હિન્દી ભણતા હતા એ હિન્દીમાં આપણો પાઠ 6 ચાલતો જાન્યુઆરીના કોર્સમાં આપણે આ માલવજી પદ્ધા સુધી છે તો આ છેલ્લો પાઠ હતો એમાં એક ભાગ 1 આપણે જોઈ ગયા હતા તેમાં જોયું હતું કે શિવાજી માલવજી તાનાજી અને દરબાર જે પાત્રો હતા એ પાત્રની અંદર આપણે પહેલા વિભાગમાં જોયું હતું કે શિવાજી આરામ કરતા હોય છે અને અહીંયા માલવજી એ એમની હત્યા કરવા આવે છે અને તાનાજી એ હત્યાને રોકે છે ત્યાર પછી એને સજા ફરમાવવામાં આવે છે અને એ સજા કરતાં પહેલાં એને પૂછવામાં આવે છે કે ભાઈ તને તારે આવું કૃત્ય કરવા પાછળનું કારણ શું હતું તો એણે એવું કહ્યું કે મારા પિતાજી મરી ગયા તમારે ત્યાં જ કામ કરતા હતા પણ મેં અમારી કોઈ દશા જોઈ નહીં અને અમને ખાવાના પણ ફાંફા પડી ગયા એટલે તમે જે કર્તવ્યથી દૂર રહ્યા છે એવું શિવાજીને કીધું એટલે શિવાજીએ એ બાળકની વાતને માન્ય ગણી અને આપણે જોયું હતું પહેલા ભાગમાં કે એ પહેલા દ્રશ્યની અંદર તેને માતાને મળવાનું મન થાય છે અને સજા કરે છે કે તને કારાવાસમાં પૂરી દેવામાં આવશે અને એને મૃત્યુ દંડ આપવામાં આવશે એ બીતો નથી એને પૂછે તને ખબર છે કે આની શું સજા થશે તો કે ના તો કે મૃત્યુદંડ તો મૃત્યુદંડ થશે એથી બીતો નહોતો પણ કે એક શરત તું મારી માને મળીને હવે માતૃપ્રેમ જોઈ અને શિવાજીએ વિચાર્યું કે ભાઈ આ બાળક એક સંનિષ્ઠ વ્યક્તિ છે એણે એમને હત્યા નથી કરી એને આવેગ અને આવેશમાં કરી છે એટલે એ કે તાનાજી જોડે વાત કરે છે એટલે સુધી આપણે જોયું હતું કે તાનાજી જોડે એ વાત કરે છે કે હું આને શું કરીશ તો કે તમે એને છોડી દેશો એ ખબર છે અને એ પોતાના સૈન્યમાં લઈ લેશે આટલે સુધીની જે વાત હતી એ આપણે હિન્દીના પહેલા ભાગમાં જોઈ હતી મેં તમને ગુજરાતી ટ્રાન્સલેટ એટલે કર્યું કે તમે ઘરે બેઠા આ પાઠ વાંચ્યો હશે અને એક અઠવાડિયા પછી આપણે આ લઈએ છીએ એટલે મેં તમને રિપીટ આપ્યું અને ગુજરાતીમાં સમજાવી દીધું છે એટલે તમને ખ્યાલ આવી ગયો છે હવે આપણે ભાગ 2 બાજુ જોઈએ તો दृश्य 2 शिवाजी ने कहा तानाजी की ओर मुंह फेर कर तानाजी न जाने क्यों मेरे हृदय में उस बालक के प्रति अगाध प्रेम उमड़ रहा है जब से वह मेरे सामने से गया है तब से मैं उसी के बारे में सोच रहा हूँ तानाजी महाराज यह उसकी वीरता और साहस का फल है शिवाजी तुम सच कहते हो मैं उसकी वीरता पर मुग्ध हूँ इतनी छोटी अवस्था और इतना साहस जिस शिवाजी के नाम से मुगल सेना कांपती है उसके सामने एक बालक का इतना साहस એટલે કહેવા માંગે છે એ કે મારી આટલી પ્રતિષ્ઠા છતાં આટલું બધું નાના બાળકે આટલું મોટું સાહસ કર્યું તાનાજીને એવું કહે છે શિવાજી तानाजी कहते हैं इसमें भी क्या कोई संदेह है दरबार आता है प्रवेश करता है महाराज एक बालक आपसे मिलना चाहता है शिवाजी उसे बुला लाओ दरबार के साथ मालव जी का प्रवेश मालव जी महाराज आप उसका अपराधी मृत्युदंड पाने के लिए प्रस्तुत है महाराज आपका अपराधी मृत्युदंड पाने के लिए प्रस्तुत है એટલે તો હું આવી ગયો છું शिवाजी वीर पुत्र तुम इतनी जल्दी कैसे आ गए महाराज आपसे विदा होकर मैं घर पहुंचा माता बड़ी देर से मेरी प्रतीक्षा कर रही थी देखते ही उसने मुझे छाती से लगा लिया उस समय मैंने सोचा कि मैं उससे सारे भेद कह दूँ परंतु मेरी हिम्मत न पड़ी अब मैं उसकी सेवा में उपस्थित हूँ आप जो चाहे कर सकते परंतु मरने से पहले मैं एक बात और मांगता हूँ शिवाजी कहो वह कौन सी बात है मानो मेरी माँ की देख रेख
का समस्त भार आप अपने ऊपर ले लीजिए। એટલે જે બાળક છે એ બધી માતાની જવાબદારી શિવાજીને સોંપવા માંગે છે। અહીં કહે છે કે उससे सारा भेद कर दो, परंतु એની હિંમત એની માતાને નથી થતી અને એ ત્યાંથી ચૂપચાપ પાછો આવી અને ફરી પોતાને એ કહે છે કે લો હું આવી ગયો તમારા સજા માટે, પણ એક શરત છે કે મારી માતાનું તમે સંપૂर्ण ध्यान રાખશો। शिवाजी वीरपुत्र तुम सचमुच क्षत्रिय पुत्र हो। शिवाजी वीरों का आदर करता है, उनकी हत्या नहीं करता। अब तक मैं तुम्हारी परीक्षा ले रहा था, बस तुम मेरी परीक्षा में सफल हुए, मैं तुम्हारा अपराध क्षमा करता हूँ। मालव जी शिवाजी के पैरों में कर आप धन्य हैं। અહીંયા એ બાળક માલવજી એના ચરણોમાં શિવાજીના પડી જાય કે આપ ધન્ય કે જે રાજાને મારવાનું સાહસ કર્યું હતું છતાં તમે મને ક્ષમા કરી માતાના કારણે અને મારી માતાનું ધ્યાન રાખવા મને પાછો મોકલ્યો। એટલે શિવાજી કહે છે मालवजी को छाती से लगाकर, वीरपुत्र जिस प्रकार तुम अपनी माता के दुख से दुखी होकर व्याकुल हो रहे हो, उसी प्रकार मैं भी दुखी हूँ। रात दिन मैं इसी चिंता में रहता हूँ कि इस प्रकार भारत माता का दुख दूर करो। मालव जी कहते हैं कि महाराज यह शरीर आपका है, आपने मुझे जीवन दान दिया है। मैं प्रतिज्ञा करता हूँ कि जब तक इस शरीर में जान है मैं कभी मातृभूमि की सेवा से पीछे न हटूंगा। शिवाजी वीरपुत्र मैं तुमसे यही आशा करता हूँ। અહીંયા જે શિવાજીને એ બાળકમાં માતૃપ્રેમ અને દેશપ્રેમ દેખાય છે એટલે એને પોતાના સૈન્યમાં સેનાપતિ કે લઈ લે છે। એના પિતા પણ સેનાપતિ તરીકે કામ કરતા હતા અને સેનામાં એમનું મૃત્યુ થતાં બે જણનું ધ્યાન ન રાખવાથી એણે આવેશ આ શિવાજી પર હત્યાનો જે ભાર છે એ લીધો। ઓકે કહ્યું કે પૈસા આપીશ એટલે પૈસા મેળવવા માટે થઈ અને હત્યા કરવા તૈયાર થાય છે, પણ એ નિર્દોષ છે, એને એવી કોઈ ખબર નથી કે હું શું કરી રહ્યો છું। પણ શિવાજીને એની નિર્દોષતાના જે છે એ સમજ છે એટલે એણે તાનાજીને કહ્યું કે આ બાળકે પોતાની જે વ્યથાના કારણે આ કાર્ય કર્યું છે એટલે હું એને માફ કર્યું અને એવી રીતે પછી એ માતાની જવાબદારી આપીને પોતાનું જે આત્મસમર્પણ કરે છે અને એ આત્મસમર્પણથી એ ખુશ થઈને કહે છે હું તને છોડી દઉં છું, તને ક્ષમા કરું છું એટલે એ ખુશ થઈ જાય છે અને એ કહે છે હું તમારા દેશ સેવામાં કોઈ પણ કમી રાખીએ નહીં। તો આ જે પાઠ છે માલવજી ફોજદાર એ આપણો અહીંયા પૂરો થાય છે। શબ્દાર્થ જુઓ તમારી ચોપડીમાં આપેલા જ છે। તત્પર એટલે તૈયાર, કષ્ટ દુઃખ, કર્તવ્ય એટલે ફરજ, મુગ્ધ એટલે મોહિત, पर्याप्त એટલે કાફી, વત્સ એટલે બાલક, દુર્ભર એટલે કઠિન, દાયિત્વ એટલે જિમ્મેદારી, પ્રતિષ્ઠા એટલે સન્માન અને ચેષ્ટા એટલે પ્રયત્ન, અઘાત એટલે ગહરા એટલે આપણે જોઈએ છે મુહાવરો કે અર્થ પ્રાણ ન્યોછાવર કરना, जीवन समर्पित करना, वध करना, हत्या करना, मार डालना, हिम्मत न पढ़ना, बात न करना, जीवन दान देना, जिंदा जाने देना। आ जे शब्दार्थ जे छे मुहावराना अर्थ एमे खाली अर्थ ज आप्या छे, वाक्य प्रयोग तमारी जाते करवाना छे। त्यार पछी अंदर आपणे जोईए अभ्यासक्रममां तो ए अभ्यासक्रमनी अंदर आपणे प्रश्नोना जवाब आपेला छे। तो पाठना आधारे तमने आवड़शे सब मालव जी शिवाजी का वध करने के लिए क्यों तैयार हो गए, તમને ખબર જ છે। એટલે આ જે પ્રશ્નોના જવાબ ત્યાર પછી સ્વાધ્યાયમાં પણ પ્રશ્નોના જવાબ છે કોણ કિસે કહેતા હે અને માતૃભાષાનું અનુવાદ છે। ત્યાર પછી વિશેષણ જે વિશિષ્ટ વસ્તુઓનું જે વિશેષણ છે, પરિશ્રમ
कभी असफल नहीं होता। तो परिश्रमी એ શું છે? વિશેષણ. વિશેષતા શું છે એની? પરિશ્રમ કરવાની. એટલે પરિશ્રમી એટલે अब्दुल 20 किलो आटा लाया। तो अब्दुल कितना आटा लाया? 20 किलो। 20 किलो एक विशेषता, विशेष जे विशेषता बतावे એ શબ્દને વિશેષણ કહે છે। તો આવા તમને ચોપડીમાં આપેલા છે વાક્યો, એ પણ તમારે લખવાના છે। વ્યાકરણ આપણને પૂછતા હોય છે। તો જો પહેલામાં પરિશ્રમી, બીજામાં 20 किलो, तीजाમાં 5 मिनट, પછી 25 छात्रों ने सही उत्तर दिए तो 25। दीपावली पर हमने बहुत मिठाई खरीदी। तो बहुत। रेशमा के पास 3 किताबें हैं। तो 3। कुछ लड़के बगीचे में खेल रहे हैं। कुछ। माँ ने चाय में थोड़ा दूध डाला। थोड़ा। वे लड़के शोर मचा रहे हैं। वे। आप किस आदमी की बात कर रहे हैं? किस। तो आ बधा जे शब्द मैं तमने वच्चे वच्चे बोली ए बधा विशेषण छे। तो तमे तमारी नोटमां ए लखी लेशो अने समजी लेशो। त्यार पछी आपणे हवे 7मो पाठ आवशे। तो विद्यार्थी मित्रों आ साथे आपणो आ पाठ पूरो थाय छे। बराबर। जय श्री स्वामीनारायण। लेसन मूकी शेखी लेजो। जय श्री स्वामी।